સમાજમાં શાંતિ નથી એટલે હવે શાંતિ ભંગ કરવા માટે આવી ગયા છીએ અમરેલીની એક ઘટના મિત્રો તમે હમણાં જોઈ છે કે ભાઈ ગિરીશભાઈ રહ્યા આપણે પૂર્વ સૌરાષ્ટ્રના ઓલા કાંઈક કુલપતિ કાંઈક એવા હતા, એમને કન્યાઓ સાથે છેડછાડ કરીને એવા બધા આરોપો લાગ્યા છે અને સમાજ આમાં ચૂપ બેઠો છે અને સમાજ આમાં કાંઈ કરતો નથી. એટલે કાર્યક્રમો ચાલુ છે. અમરેલીના પ્રવાસે છું એટલે ઉપાધિ ન કરતા, જેને જે છાપવું હોય છાપવા દો. કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા એ તમે જોવો. આખું ઓપરેશન બન્નીભાઈ લઈને આવે છે એટલે સમાજ ઉપાધિ ન કરતા. તમ તારે દીકરીઓ આઈ જાય સેફ છે ને કાલે સેફ રહેવાની, પણ ક્યાં અળદિયા આ બધું બગાડે છે ને કયો અળદિયાનો ક્યાં છેડો ઈડો ને કેની ભલામણથી કોના ફોનથી આ બધું પૈતું કે પતાવવામાં આવ્યું ને ઈ મારે તમને જણાવવું છે. એટલે સોર્સિસ કામ પર લાગી ચૂક્યા છે, કારણ કે ફોનથી કોન્ટેક્ટ થાય એમ નથી, કારણ કે હું બધું ધ્યાન રાખીને બેઠા હોય ને બધાય. એટલે ઉપાધિ ના કરતા, લખે એને લખવા દેજો, ભૂસે એને ભૂસવા દેજો. જેની બેન ઠુમરે કીધું એમ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સમાજનો હોય તોય ભલે, આમ આદમી પાર્ટીનો હોય તોય ભલે, ભારતીય જનતા પાર્ટીનો હોય તોય ભલે, અને કોંગ્રેસનો હોય તોય ભલે, અને સમાજનો આગેવાન હોય તોય ભલે. એ તો પેલા જય સરદાર. એટલે શાંતિ રાખજો, ઘણું બધું આવે છે. નેક્સ્ટ ગજેરા સ્કૂલ.